કાગડાપીઠ પોલીસ મથકના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.A. પટેલે ચકચારી સોનાની લૂંટના આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો. અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/6/2024ના રોજ ચકચારી 1 કિલો સોનાની લૂંટનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ લૂંટ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર G.S. મલિક તથા સેક્ટર 2ના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર તથા કે ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર S.A. પટેલને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઝોન 6ના LCB સ્કોડ તથા કાગડાપીઠ સર્વેલન્સ સ્કોડ દ્વારા સઘન પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. તેના કારણે આ લૂંટ કેસમાં ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરી 1 કિલો 96 ગ્રામ સોનું, જેની કિંમત રૂપિયા 76 લાખ તથા રોકડ રકમ 9,02,500 મળી કુલ્લે રૂપિયા 85,02,500ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને પકડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે. લૂંટ કેસમાં કાગડાપીઠ પોલીસ દ્વારા આરોપીઓ કેશવ ઓમ પ્રકાશ શેષમણી ત્રિપાઠી, હર્ષ કાશીભાઈ શ્રીહર નામસિંહ ચંડેલ અને ધરમ વિજયભાઈ રમણલાલ ઠક્કરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.